તો સ્વીકારતા નથી. તો અમારા જે થાય છે કરીએ છીએ અમારા લેવલનું. સાહેબ તમારી અમે સાહેબ અમારો તમારી અમે નથી. 2 મિનિટ. જે કાયદામાં જે જોગવાઈ છે એ પ્રમાણેની માંગણી આપી છે. 4 દિવસથી માંગણી તમે સ્વીકારતા નથી. એમાં તમારું તંત્ર સહી નથી કરતું. તમે અમે પર સહી કરતા માંગો છો એટલે ડેડ બોડી અમારે એમ નામ લઈ જવાની થશે. અહીંથી અમે અત્યારે હવે આ અમારું આંદોલન છે. ડેડ બોડી જે છે ડોક્ટર સાહેબના કબજામાં હોય ત્યાંથી તમને આપવા માટે લીગલી પ્રોસેસ પ્રમાણે તમને સાઇન કરવી પડે. કોઈ ના નથી. સાંભળો હવે તમે સાંભળો તમારા લોકોએ તમને આપી દેવાની છે. લઈએ એટલે એના માટે સ્વજન તમારા નથી અમારી. હવે તમે સાંભળો આપણે અલ્ટિમેટમ આપ્યું. આપણે 2 વાગ્યાનું અલ્ટિમેટમ આપી 2 વાગ્યાનું આપ્યું છે. કોને વાત કરો? આપણે 2 વાગ્યાનું અલ્ટિમેટમ. હવે તમે સાંભળો. હું તમને એટલા માટે કહું છું કે અમારે અત્યારે સહી કરી અને બોડી લઈ જાય તો બોડીનો અંતિમ નિકાલ અંત્યેષ્ટિ કરવા માટે હોય. અમારે અત્યારે અંત્યેષ્ટિ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે અંત્યેષ્ટિ કરવા માંગતા નથી. આ બોડીને અમારે અત્યારે મુખ્યમંત્રીના બંગલે લઈ જવી છે. એ અમારો આંદોલનનો ભાગ છે. જો તમે માંગણી ન સ્વીકારી શકતા હો તો તમે ઉપલા તંત્રને તમે કયો માંગણી સ્વીકારે કાયદા મુજબની. જેમ તમે અહીંયા સહી માંગો છો તમે અહીંયા સહી માંગો છો ને અમારી. અરે હું તમને એમ જ કહું છું સાહેબ, અમે કઈ વ્યક્તિગત પોલીસ તમારી સામે નથી. પહેલી વાત તો આ છે. બરોબર, આ અમારા આંદોલનનો એક ભાગ છે. ડોક્ટર સાહેબને બોલાવવા પડે કેમ કે ડોક્ટર સાહેબ આપણે હવે તમે સમજાવો જે કરો એ પ્રમાણે. દેસાઈ સાહેબ અમે લીગલ પ્રોસેસમાં જે મેડિકલ મુખ્ય મેડિકલ ઓફિસર છે લેખિત આપી દઈએ છીએ. આવડે આપી છે લેખિત આપી દઈએ છીએ. તે પછી જે આપણે ડેડ બોડી છે એને હોસ્પિટલમાં લઈ જવાની છે. બરોબર છે. કાયદોની વ્યવસ્થા જાળવશું. અમે કોઈ તંત્રને કાયદો હાથમાં નહીં લેશે. એવું લેખિત આપવાનું. કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો. બરોબર, ખોટું પછી આપણો જે 2 વાગ્યાનો ટાઈમ છે આપણે મેડિકલ લેખિત આપીને કાયદો વ્યવસ્થા કોઈ હાથમાં નથી લેવાનો. તમામ મિત્રો ફોલો કરો. આપણે ગાડી પૂરી ગાડીમાં લઈ જાઓ. સરકાર પછી ગાડી નહીં આપે તો આપણી રીતે લઈ જાઓ.
આપ બધા જાણો છો મિત્રો કે નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડનું 16 તારીખે એમની સાથે ઘટના ઘટી અને 22 તારીખે ભાવનગર સરટી હોસ્પિટલમાં એ આપણી વચ્ચે રહ્યા નથી. આ સરકાર સામે જે આપણી 5 માંગણી હતી એમાં માથાભારે જે દબંગ આરોપીઓ છે એની સામે ગુસ્સી ટોક લગાડવાની વાત કરવામાં આવી હતી. સરકારી સ્પેશિયલ પીપીની નિમણૂક કરવાની માંગ કરી હતી. આપણે ફેર ટ્રાયલ ચલાવવાની વાત કરી હતી અને એક માંગણી આપણી એ પણ હતી કે ભોગ બનનાર પીડિત પરિવારને 5 એકર જમીન આપવામાં આવે. આ તમામ આંદોલન જિગ્નેશભાઈ મેવાણી ચલાવી રહ્યા હતા, એમની આગેવાની હેઠળ ચાલી રહી હતી. આજે 3 દિવસથી અમરેલી કલેક્ટર સાહેબ અજય દહિયા સાહેબ આ દરખાસ્ત મોકલવાની વિધિ ચલાવે છે. આ દીકરાનું નિલેશભાઈનું પીએમ થઈ ગયું છે, ફોરેન્સિક પીએમ થયું છે, આપણી માંગણી કબૂલ રાખવામાં આવી છે. ફોરેન્સિક પીએમ થયા બાદ આ દીકરાનું બોડી ડિસ્કમ્પોઝ થઈ રહ્યું છે અને આ સરકાર જરા પણ સંવેદના બતાવી રહી નથી. આપણે 11 વાગે અમરેલી કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને એને એવું કીધું છે કે સાહેબ તમારે 1/7/2017ના સમાજ કલ્યાણના પરિપત્ર મુજબ એટ્રોસિટીના પ્રોવિઝન મુજબ આવા પીડિત પરિવારને જમીન આપવાના અધિકાર કલેક્ટરને છે. જ્યારે સરકારી પડતર જમીન ઉપલબ્ધ ના હોય એવા સંજોગોમાં તમારે સરકારને દરખાસ્ત મોકલવાની હોય છે. એટલે અમારા સમાજને શું બનાવવામાં આ અમારા દીકરાનું બોડી ડિસ્કમ્પોઝ થયું છે. સરકારને સંવેદના બતાવવાનું કયો અને તાત્કાલિક તમે માત્ર 4 માંગ અમારી પૂરી થઈ ગઈ છે. છેલ્લી માંગ જે છે રેવન્યુ તંત્રને લગતી છે, આપના અધિકારમાં છે. 1 કલાકની અંદર તમે આ પીડિત પરિવારને કબજા સાથેનો હુકમ આપવાની કાર્યવાહી નહીં કરો, હુકમ નહીં આપો તો કલાક તમારી ને બીજી કલાક અમારી છે. આ દીકરાનું ડેડ બોડી અહીંથી સરટી હોસ્પિટલમાંથી લઈ અને ગાંધીનગર મુખ્યમંત્રીના બંગલે આવીશું એવું એમને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે. આ ફેસબુક લાઈવના માધ્યમથી સોશિયલ મીડિયા જે આપણી પાસે છે તમામને કરબદ્ધ વિનંતી કરું છું કે જેટલા મિત્રો જોઈ રહ્યા હોય વિડીયો શેર કરો અને ઝડપથી અહીંયા ભાવનગર મુકામે પહોંચો. આપણો જે રૂટ છે ભાવનગરથી અમદાવાદ જવાનો, ગોલેરા, ફેદરા, બગોદરા થઈ અમદાવાદ થઈને ગાંધીનગર મુખ્યમંત્રીના બંગલે જાશું. આ અલ્ટિમેટમ સરકારને ખુલ્લામાં આપીએ છીએ, એને નોંધ લેવી હોય તો લઈ લે. અમરેલીની અંદર અનુજાતિના યુવાનોએ ઝેરી દવા પીધી છે અને આના માટે જે કાંઈ થશે એના માટે આ સરકાર જવાબદાર રહેશે. અરે તમે એટલું તો વિચારો, આ દીકરાનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે, એનું સ્કલ ખોલવામાં આવ્યું છે, એની છાતી ખોલવામાં આવી છે, એની કરોડરજ્જુના મણકા ડેમેજ થઈ ગયા હતા, એની અંદર પણ ચીરો મારવામાં આવ્યો છે, એના પગની અંદર ચીરો મારવામાં આવ્યો છે. 3 દિવસથી ડેડ બોડી ભાવનગર સરટી હોસ્પિટલમાં ડિસ્કમ્પોઝ થઈ રહી છે. અરે મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ, થોડીક તો સંવેદના બતાવો. તમે અમરેલીના આગેવાનો, તમે પાયલ ગોટીના કેસમાં તમે હામસી કૂદતા હતા. તમારી દીકરીને ખાલી રાત્રે 12 વાગે લઈ જવામાં આવી તો તમારું એટલું બધું સ્વમાન ગવાણું હતું. આ અમારો દીકરો સડી રહ્યો છે, એની બોડી ડિસ્કમ્પોઝ થઈ રહી છે. થોડીક તો માનવતા બતાવો, થોડાક તો પક્ષથી પર થઈને આવો. એટલે તમામને જે આ વિડીયો જોઈ રહ્યા છે એ લાઈવના માધ્યમથી સરકારને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે 2 વાગ્યા પછી અમે અહીંથી આ બોડી લઈ અને મુખ્યમંત્રીના ઘર તરફ રવાના થવાના છીએ. તમારે જે કાંઈ કરવું હોય હજી કલાક તમારા હાથમાં છે, કરી લેજો. અમે મોતથી ડરતા નથી. જય ભીમ, જય મિત્રો, તમે બધા સાથે છો? જય ભીમ, જય ભીમ. કાંતિભાઈ નિલેશના પપ્પા બોલું છું, કાંતિભાઈ ખોડાભાઈ રાઠોડ. મારા દીકરાને 3-4 દિવસે ડેડ બોડી પડી છે. સરકાર તંત્ર કોઈ પણ ક્યાંય ધ્યાન દેતું નથી. આ બોડી લઈને અમે મુખ્યમંત્રીના ઘેરે જઈએ છીએ. તમામ સમાજ મને ભેગા હાલી અને સપોર્ટ આપે. જય ભીમ. બેસો.